નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સહયોગ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ કે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. મલયાલમ 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો શું આવે કે કેરળની સંસ્કૃતિ ને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિને શું કહેવામાં આવે છે કે મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તો કે કેરળમાં બોલાતી કઈ મુખ્ય ભાષા છે કે મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા ગણવામાં આવે છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલા લીલા તિકલમ ગ્રંથ મણિપ્રવાલ્યમ શૈલીમાં લખાયો હતો. તો કે 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર કયા લખાયેલા હતા કે લીલા તિકલમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલો હતો. હવે આપણે જોઈએ કે બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. કે બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોય માનવામાં આવે છે? તો યાદ રાખવાનું કે સંસ્કૃત ભાષામાંથી થયો હોય તેવું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. તો શું થયું હતું? તે જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની હતી. જનજાતીય ભાષાઓ ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતા ત્યાં યુરોપિયન બંગાળોનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. તો કે ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. કઈ ભાષા પર પ્રભાવ જોવા મળે છે? તો કે બંગાળી ભાષા પર સામે પ્રભાવ જોવા મળે છે. પછી આપણે જોઈએ કે પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? તો યાદ રાખવાનું, અહીંયા નીચે અંડરલાઈન કરી દેવાની કે 2 ભાગમાં વહેંચવામાં આવે છે. તો કયા કયા? કે સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. કયું? સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. તો કે પ્રથમ ભાષામાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં શું થાય છે કે નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ કે ત્રીજું ગુજરાતી. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. ભાષા શું છે? ભારત અનેક ભાષાઓ અને બોલી સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. કે પ્રાચીન કાળે શું હતું ભારતમાં? તો કે સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. કે આગળ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેમાંથી પ્રાદેશિક ભાષાઓનો શું થયો? વિકાસ થતો ગયો હતો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિશાળમાં વિકાસમાં બળ પૂરું પાડ્યું. કે શું કીધું? કે પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં શું પૂરું પાડ્યું હતું? કે બળ પૂરું પાડ્યું હતું. અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. પછી જોઈએ કે તેમ દક્ષિણમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો હતો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓનો વિકાસમાં વેગ આવ્યો. કે ક્યારે ભાષાઓમાં વેગ આવ્યો હતો? તો કે 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો હતો. અને હિન્દી, ખડી બોલી
અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી હતી. તો કઈ કઈ હતી? તો કે હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ જેવી અનેક ભાષાઓ વિકસી હતી. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો. તો હવે જોઈએ કે અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. શેની છે? કે ગુજરાતી ભાષાની જનની કહેવામાં આવે છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી. કોનાથી થઈ હતી? તો યાદ રાખવાનું, આચાર્ય હેમચંદ્રથી થઈ હતી. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થાય છે. આ 3 ભાષા પછી શેનો વિકાસ થાય છે? તો કે આપણી ગુજરાતી ભાષાનો વિકાસ થયો છે. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. તો જોઈએ કે ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ કોના હાથે વિકસે છે? તો કે નરસિંહ મહેતાના હાથે વિકસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. તો કે નવા યુગના સૂત્રધારો તરીકે કોણ કોણ ઉપસી આવ્યા હતા? તો કે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ થયો. તો કે ત્રણેય ભક્તિ સાહિત્ય હતા તેના વિકાસ સાથે સાથે ગુજરાતી ભાષાનો પણ વિકાસ કર્યો હતો. હવે જોઈએ કે નરસિંહ મહેતાએ સામરદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. કે નરસિંહ મહેતાએ કયું કર્યું હતું? કે સામરદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુજર ભાખાની સંજ્ઞા આપી હતી. કઈ આપી હતી? ગુજર ભાખાની સંજ્ઞા આપી હતી. આ તમારે યાદ રાખવાનું છે કે ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુજર ભાખાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મૂળ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવભીલડી, સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે આગળ જોઈએ કે ભારતના ઉત્સવો શું છે? ભારતના ઉત્સવો તો આપણે જોઈએ કે જગન્નાથ રથ યાત્રા, તો કે જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા છે. જેમાં ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. કે તેમાં શું છે? ઓરિસ્સામાં પુરીમાં આવેલા જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક, જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. તો કે શું કહેવાય? જગન્નાથનો અર્થ શું થાય? કે વિશ્વના માલિક એટલે કે જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. 12મી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો. તો કોને? કે 12મી સદીમાં ગંગવંશના રાજા અનંત વર્મનની પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો. આ નામ આપણે યાદ રાખવાનું અને કઈ સદીમાં એ પણ યાદ રાખવાનું રહે. તો આપણે નીચે અહીંયા અંડરલાઈન કરી દેવાની. હવે આપણે જોઈએ કે ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. કે 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય કોને અર્પણ કર્યું? કે જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા હતા. ઓરિસ્સા જીતનાર મુગલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. તો કોણ કોણ હતું? કે ઓરિસ્સા જીતનાર મુગલો, મરાઠો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની.
તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પર તેમનું શાસન સ્વીકારશે. તો કે એમનું કેવું હતું કે આપણે મંદિર પર જો નિયંત્રણ કરી લઈશું તો કે બધા સ્થાનિક લોકો જે સમુદાય છે તેમનું શાસન સ્વીકારી લેશે. પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી રાખીએ છીએ અને મેં તમને જે આ પાઠનું કરાવ્યું છે તમારે નીચે જોડે જોડે અંડરલાઈન પણ કરતું રહેવાનું છે અને પાઠ એક વખત ઘરેથી વાંચવાનો પણ છે, જે તમને આપણને સમજાય. બીજું આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.